દેવેશભાઈ નમસ્કાર. હેલો, નમસ્કાર. મારું નામ દેવેશ રમેશભાઈ પટેલ છે, ગામ બોરિયાવી, આણંદ. 1992થી સજીવ ખેતી કરું છું. એમાં આદુ, હળદર, સુરર, રતાળુ અને બટાકાની ખેતી કરું છું. આદુ હળદરમાં મૂલ્યવૃદ્ધિ કરું છું, હળદરમાં પ્રોસેસ કરું છું અને આદુની પ્રોસેસ કરું છું. અને પશુપાલન કરું છું. એમાં મારી 20 ગાયો છે, જેનું પશુપાલનથી જે કંઈ પણ એનો ગાય પેશાબ આવે છે એને 1992થી ઓર્ગેનિક ફાર્મિંગ કરીને વેલ્યુ એડિશન કરીને માર્કેટિંગ કરું છું. આમ મૂળ કમ્પ્યુટર એન્જિનિયર છું, પણ મને મારા ફાધરથી મારા ફેમિલીથી જે કંઈ પણ ખેતીનો અને સજીવ ખેતીનો જે વારસો મળ્યો છે ને એ મેં ઉપાડી લીધો. એટલે મેં મારું એજ્યુકેશન મેં ખાલી કંઈક નોલેજ માટે રાખ્યું, પણ હવે મારે જિંદગી અને મારું ફ્યુચર એ મારું ઓર્ગેનિક ફાર્મિંગ છે. વેરી ગુડ. બીજું, આજે સંસ્થાની અંદર તમને અહીંયા આમંત્રણ આપ્યું. હા, આવી માહિતી છે એ તમને કેવી રીતે મળી અહીંથી? આવી રીતે ઘણા બધા સજીવ ખેતીના પ્રચાર અને પ્રસારના જે કંઈ મિલન મીટિંગ થતા હોય છે એની માટેના જે કંઈ પણ એના જે સંચાલક હોય છે એમની સાથે સંપર્ક હોય છે, તો એ લોકો માર્ગદર્શન આપતા હોય છે. એ લોકો કોન્ટેક્ટ કરતા હોય છે કે તમે આવો તો બધા ખેડૂતો ભેગા થઈને બેસીને એક ચર્ચા કરીએ જેનાથી વલોવાતું હોય, અને વલોવાઈને જે કંઈ ખેડૂતોને ઇન્સ્પિરેશન મળે, કાં તો કોઈ એવી વાત હોય કે જે એકબીજાને ના જાણતા હોય તો વિચારોનું આદાન પ્રદાન થાય. તો પેલું શું કહેવાય, જ્ઞાન જેટલું ઘસશો એટલો ધાર કાઢશે, એ તો કાંટે ખવાશે. વાહ વાહ વાહ, થેન્ક યુ દોસ્ત.